નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પાઠ 9 લેક્ચર નંબર 3 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ છે એ કરી રહ્યા હતા, જેમાં આપણે બળ વિશે ખ્યાલ છે મેળવ્યો અને સમજ્યું કે ભાઈ બળ એટલે શું. તો કે બળ એટલે પદાર્થને ધક્કો મારવો, ખેંચવું, ફેંકવું કે આઘાત લગાડવો, એને આપણે બળ વિશે છે કીધું. તો અને એના બે પ્રકાર છે જોયા હતા, સંતુલિત બળ અને અસંતુલિત બળ. જેમાં આપણે એવું કીધેલું હતું કે ભાઈ પદાર્થની ગતિમાન અવસ્થામાં જો કોઈ પણ જાતનો ફેરફાર થતો ન હોય ત્યારે જે બળ લગાડીએ છીએ એ બળને આપણે સંતુલિત બળ છે કહેતા હતા. અને બીજો પ્રકાર છે જોઈએ તો અસંતુલિત બળનો, જેમાં આપણે એવું કીધું હતું કે પદાર્થની ગતિમાન અવસ્થામાં જો ફેરફાર થતો હોય ત્યારે જે લાગતું બળ છે એને આપણે અસંતુલિત બળ છે એ કીધું હતું. હવે આપણે જે જોવાનું છે એ ગતિના નિયમો છે જોવાના છે. એક વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન. એ ન્યૂટને છે એ આપણને ગતિના જુદા જુદા 3 નિયમો છે એ આપ્યા છે, જે ગતિના નિયમો તરીકે અથવા તો ન્યૂટનની ગતિના નિયમો તરીકે છે એ ઓળખાય છે. જેમાં પદાર્થ ઉપર બળ લગાડતા કેવી અસરો જોવા મળે છે, પદાર્થની ગતિમાં શું શું ફેરફાર થાય છે, એના વિશે એને વાત છે એ કરેલી છે. અને એના આધારે આપણને એને ગતિના 3 નિયમો છે એ આપેલા છે. એ નિયમો જોઈએ એ પહેલા આપણે ગેલિલિયોના પ્રયોગ વિશે વાત છે એ કરવાની છે. ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક હતો, એણે પદાર્થ ઉપર જ્યારે પદાર્થને ગતિ કરાવીએ છીએ ત્યારે પદાર્થ ગતિ કરતો હોય અથવા તો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે આપણે એના ઉપર બળ લગાડીએ અને એ બળ લાગતા પદાર્થ ઉપર કેવી અસર જોવા મળે છે એના વિશે વાત છે કરી હતી. ગેલિલિયોએ પ્રયોગ કર્યો અને કેટલાક તારણો છે એ આપણી સમક્ષ રજૂ છે કરી, કેટલાક નિષ્કર્ષ આપણને છે એ આપ્યા. તો આપણે આજે જોવાનું છે ગેલિલિયોના પ્રયોગની સમજૂતી આપી અને એના નિષ્કર્ષ વિશે છે એ જોવાનું છે. આપણો સવાલ જ આવ્યો છે ગેલિલિયોના પ્રયોગની સમજૂતી આપો અને એનો નિષ્કર્ષ છે એ. તો ગેલિલિયોએ પ્રયોગ માટે કેટલાક સાધનોનો ઉપયોગ છે એ કર્યો હતો. એણે 2 સમાન ઢાળવાળી સપાટીનો ઉપયોગ છે કર્યો હતો, જેમાં સમાન ઢાળ છે જોવા મળતા એવી 2 સપાટી લીધી. એક લખોટી છે એ લીધી. એ લખોટીને ઢાળવાળી સપાટી ઉપર છે એ ગતિ કરાવી અને એ ગતિ લખોટીની ગતિને જોઈ અને એની ગતિનું અવલોકન કરી અને ગેલિલિયોએ આપણને કેટલાક તારણો છે એ આપણી સામે રજૂ છે એ કર્યા. અને એના આધારે એ વાત છે એ કરી કે જો આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ અથવા તો પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કેવી અસરો છે એ જોવા મળે છે, એના વિશેના તારણો છે આપણને ગેલિલિયોએ છે એ આપ્યા. જોતા જઈએ ગેલિલિયોએ શું કર્યું તો કે ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગ છે એ કર્યા. શેના માટે પ્રયોગ કર્યા ગેલિલિયોએ? ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે. એટલે એને પ્રયોગમાં 2 ઢાળનો ઉપયોગ છે કર્યો. ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગ છે કર્યો અને શું કર્યું? અવલોકન છે કર્યું. એ માટે ગેલિલિયોએ છે એ 2 ઢાળ લીધા. ઢાળમાં ઉપરથી લખોટીને છે એ ગતિ કરાવી અને એ લખોટીની ગતિનું અવલોકન છે એ કર્યું અને જે પરિણામ આવ્યું એ આપણી સમક્ષ તારણ સ્વરૂપે રજૂ છે એ કર્યું. હવે એને જ્યારે ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો અને એની ઉપર લખોટી છે એ ગતિ કરાવી એટલે એને 2 અવલોકનો છે એ મળ્યા. પહેલું શું મળ્યું? આ ઢાળ છે લીધેલો છે, 2 ઢાળ છે, સામસામો ઢાળ છે. અહીંયાથી લખોટીને ગતિ કરાવે છે એટલે લખોટી આ ઢાળ ઉપરથી નીચેની તરફ ગતિ છે એ કરે છે. કેમ ગતિ કરશે આ ઢાળ ઉપર? તો કે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, આ સાઈડ જાય છે. અને આ ઢાળ ઉપર છે એ કઈ ગતિ કરે છે? તો કે નીચેથી ઉપર, આમ નીચેથી ઉપર ગતિ કરે છે. આમાં તો કે ભાઈ ઉપરથી નીચે છે ગતિ કરે છે. આવી 2 વસ્તુ છે. હવે આપણે પહેલા આ સાઈડ નું ભૂલી જઈએ, ફક્ત આ સાઈડ ની વાત છે કરીએ. અહીંયા લખોટીને મૂકી, લખોટી છે મૂકે એટલે લખોટી શું થાય? ઉપરથી નીચે તરફ લખોટી એ ગતિ છે કરે. આના આધારે ગેલિલિયોએ આપણને પહેલું તારણ છે આપ્યું અને પહેલું અવલોકન છે એ નીકળ્યું કે ભાઈ જ્યારે લખોટી ઢાળવાળી સપાટી ઉપર, કેવી સપાટી? ફરીથી યાદ રાખવાનું છે, ઢાળવાળી સપાટી ઉપર કેવી ગતિ કરે? ઉપરથી નીચે. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી ઉપર ઉપરથી નીચે ગતિ કરે ત્યારે એના વેગમાં વધારો થાય છે. આવું પહેલું અવલોકન ગેલિલિયોએ છે કર્યું કે ભાઈ જ્યારે અહીં લખોટીને છે ઢાળ ઉપરથી મૂકી દેવામાં આવે તો જેમ જેમ નીચે જાય છે એમ નીચે જતો જાય એની ઝડપ છે એ વધતી જાય છે. ઝડપ વધે એટલે શું વધવાનું છે મિત્રો? વેગ છે એ વધે છે. જેમ જેમ ઝડપ વધે છે એમ એનો વેગ છે એ વધે છે. આના આધારે એને આપણને પહેલું અવલોકન છે એ આપ્યું કે જ્યારે લખોટીને
ઢાળવાળી સપાટી ઉપરથી નીચે ગતિ કરવામાં આવે ત્યારે એના વેગમાં વધારો થાય છે. આવું પહેલું અવલોકન આપણને ગેલિલીઓએ છે આપ્યું. હવે લખોટી આ સાઈડ છે ગતિ કરે છે, સામે બીજો ઢાળ છે મૂકેલો છે, એટલે શું થવાનું? લખોટી આ ઢાળ ઉપરથી નીચે ગતિ કરશે, સામેના ઢાળ ઉપર આવશે એટલે નીચેથી ઉપરની તરફ છે એ જશે. હવે આપણે જોઈએ સ્વાભાવિક રીતે કોઈ વાહન લઈને છે જતા હોય, આપણે સાયકલ લઈને જઈએ છીએ, ઢાળમાં જ્યારે આપણે ઉપરથી નીચે તરફ ઉતરતા હોય ત્યારે આપણે પેડલ છે મારવું પડતું નથી, સરળતાથી સાયકલ નીચે છે એ ઉતરી જાય છે. સામે એવો જ રીતે ઢાળ ચડવાનો વારો આવે ત્યારે આપણે ખૂબ બળ કરવું પડે છે, વધારે પેડલ છે મારવા પડે છે. ટૂંકમાં જ્યારે આપણે ઢાળ ઉતરતા હોઈએ છીએ ત્યારે આપણી જેટલી ઝડપ હોય છે એ જ્યારે આપણે ઢાળ ઉતરીએ ત્યારે એ ઝડપ ધીમે ધીમે વધતી જાય છે, અને જ્યારે ઢાળ ચડાવવાની વાત આવે ત્યારે આપણી ઝડપ છે શું થાય છે? ઘટે છે. તો એ જ અવલોકન છે અહીંયા જોવા મળ્યું ગેલિલીઓને. એને આધારે એને તારણો છે આપ્યા કે પેલું એવું કીધું લખોટી છે એ ઉપરથી નીચે ગતિ કરે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. હવે બીજું શું કીધું? જ્યારે લખોટી કેવી સપાટી? ઢાળવાળી સપાટી. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર હવે કેવી ગતિ કરે છે? નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં શું થાય છે? તેના વેગમાં ઘટાડો થાય છે. આવા બે અવલોકનો છે એ ઢાળવાળી સપાટી પર ગતિ કરતી લખોટીના આધારે ગેલિલીઓએ છે આપણને આપીએ. સ્વાભાવિક છે, આપણે જોઈને જ સમજી શકીએ કે જ્યારે પદાર્થ છે એ કોઈ ઉપરથી નીચે આવતો હોય ત્યારે એની ઝડપ છે આપણે જોઈએ છે ઢાળવાળો રસ્તો હોય તો આપણી ઝડપ છે આપોઆપ છે એ વધી જાય છે. જ્યારે આપણે ઉપરથી નીચેની તરફ ગતિ કરીએ ત્યારે આપણી ઝડપ છે વધે છે. ઝડપ વધે એટલે શું વધે? વેગ છે વધે છે. એટલે એવું પેલું તારણ છે આપ્યું કે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે ગતિ કરે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. બીજું તારણ શું આપ્યું કે લખોટી ઢાળવાળી સપાટી ઉપર નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં છે એ ઘટાડો થાય છે. આ બીજું તારણ આપ્યું. આપણને ખબર છે કે આપણે કોઈ ઢાળ ચડાવતો હોય ત્યારે આપણે વધારે બળ છે આપવું પડે છે. શું કામ? કારણ કે જેમ જેમ આપણે ઉપર ચડીએ તેમ આપણી ઝડપ છે એ ઘટતી જાય છે. ઝડપ ઘટે છે એટલે શું ઘટવાનું? તો કે વેગ છે એ ઘટે છે. એટલે આ બે અવલોકનો છે એ આપ્યા. હવે ન પ્રયોગ ગેલિલીઓએ કર્યો. હવે ઢાળવાળી સપાટી ન લીધી ગેલિલીઓએ, ત્યારબાદ જે ગેલિલીઓએ પ્રયોગ કરી એમાં શું કીધું? ઢાળવાળી સપાટી લીધી પણ કેવી લીધી? ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ છે કર્યો. ગેલિલીઓએ જે પ્રયોગ કર્યો હવે એને નવા અવલોકનો છે. આ બે અવલોકનો એને મળી ગયા કે ભાઈ ઉપરથી નીચે આવે ત્યારે વેગમાં વધારો થાય અને પદાર્થ છે એ નીચેથી ઉપર ગતિ કરે ત્યારે એના વેગમાં છે એ ઘટાડો થાય છે. હવે વિચાર આવ્યો જો સપાટી ઘર્ષણ રહિત લીધી હોય તો શું થાય? એટલે એને એના માટે ગેલિલીઓએ એવી સપાટી બનાવી છે. કેવી હતી? ઘર્ષણ રહિત. કારણ કે આગળ આપણે એવું ભણ્યા હતા કે જો સપાટી દ્વારા ઘર્ષણ લાગતું હોય એક સપાટી બીજી સપાટીને ઘર્ષણ છે એ લગાડે છે. જો ઘર્ષણ બળ છે ત્યાં હાજર હોય તો આપણે એવું કહી શકીએ કે શું થશે? પદાર્થની ગતિ છે એ અવરોધાશે. એટલે એના માટે એને શું કર્યું? પ્રયોગ માટે ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ છે કર્યો. આ એ ઢાળ આ બી ઢાળ બે ઢાળ લીધા, બંને કેવા છે? ઘર્ષણ રહિત ઢાળનો ઉપયોગ કર્યો. અહીંયાથી શું કર્યું? લખોટીને છે એ એક ઊંચાઈએથી છે એ છોડી દીધી, મુક્ત કરી દીધી. ઢાળ કરી લખોટી શું થવાની? એક તો સપાટી ઘર્ષણ રહિત છે એટલે કઈ ગતિ અવરોધક બળ છે એ લાગવાનું નથી, ગતિનો વિરોધ કરનારું બળ લાગવાનું નથી. એટલે લખોટી ઉપરથી નીચેની તરફ ગતિ છે એ કરશે. ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે, સામે બીજો ઢાળ છે મૂકેલો છે એટલે શું થશે? બીજા ઢાળ ઉપર લખોટી ઉપર છે ચડે છે એટલે નીચેથી ઉપરની તરફ છે એ ગતિ કરે છે. આ પ્રયોગ ગેલિલીઓએ કર્યો અને એને અવલોકન છે કર્યું અને તારણ છે એ કાઢ્યું. શું કર્યું? કેવી સપાટી લીધી હતી? બે સમાન ઢાળ વાળી અને કેવી? ઘર્ષણ રહિત સપાટી. બે સમાન ઢાળ વાળી ઘર્ષણ રહિત સપાટીમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને છે એ કેવું? ધક્કો માર્યો નથી. જો આપણે લખોટીને કઈ બળ આપ્યું નથી, ધક્કો મારીએ તો એમ કહેવાય બળ છે આપ્યું. આપણે બળ આપ્યા વગર લખોટીને ઉપરથી છે એ મૂકી દીધી છે. ધક્કો આપ્યા વગર લખોટીને કઈ પણ જાતનું બળ આપ્યા વગર લખોટીને છે મૂકી દીધી. અહીંયા ઢાળ હતો, ઢાળ ઉપર આપણે આમ ઉપરથી લખોટીને છે મૂકી દીધી. એક જાતનું બળ આપ્યું નથી, ધક્કો નથી આપ્યો, ઘા નથી કરી, ફેંક્યો નથી, બળ લગાડ્યું નથી, આમ ગતિ છે કરી દીધી. હવે સપાટી ઘર્ષણ રહિત હતી, ઢાળ હતો એટલે લખોટી નીચેની તરફ છે ગતિ કરે છે. એટલે આપણે શું કર્યું? અમુક ઊંચાઈએથી એક ઢાળ ઉપર અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવી. ધક્કો માર્યો નથી પણ ઢાળવાળી સપાટી હતી એટલે લખોટી શું કરે છે? ગતિ કરે છે. એટલે લખોટી છે એ એક ઢાળ ઉપર ગતિ કરે છે અને બીજા ઢાળ ઉપર છે એ ચડે છે. અહીંયા ઉપરથી નીચે આવે છે અને સામેના ઢાળ ઉપર
નીચેથી ઉપરની તરફ છે એ જાય છે. હવે બને છે કેવું કે અહીંયા જેટલી ઊંચાઈથી, માનો કે આટલી ઊંચાઈથી આપણે લખોટીને ગતિ કરાવી છે ને, તો બીજા ઢાળ પર પણ લખોટી છે ને એ એટલી જ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આનું અંતર જેટલું હતું ને આ ઢાળનું, એટલું જ અંતર છે આ ઢાળ ઉપર છે લખોટી કાપે છે. એટલે તેટલી જ ઊંચાઈ સુધી છે એ પહોંચે છે. લખોટી બંને ઢાળ ઉપર કેવું અંતર કાપે છે? સમાન અંતર છે કાપે છે. જો અહીંયા તારણ આપણે એવું કાઢી શકીએ કે ભાઈ આપણે લખોટીને છે કે લીધેથી કોઈ પણ જાતનું બળ આપ્યું નથી. લખોટીને ખાલી ઢાળ ઉપર છે એ ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે. લખોટીને ગતિ કરવા દેવામાં આવે એટલે લખોટી છે ઢાળ ઉપર છે ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. સામેના ઢાળ ઉપર ઉપરથી નીચેની તરફ નીચેથી ઉપરની તરફ ગતિ છે એ કરે છે. આ સાઈડ છે એનો વેગ વધે છે, આ સાઈડ એનો વેગ ઘટે છે. આપણે પહેલા ત્રણમાં જોયું. આમાં આપણે સપાટી કેવી લીધી હતી? ઘર્ષણ રહિત છે લીધી હતી. એટલે ગતિ અવરોધક બળ છે એ લાગતું નથી. આદર્શ સપાટી જેને આપણે કહી શકાય જેમાં ઘર્ષણ લાગતું ન હોય એવી સપાટીનો ઉપયોગ છે ગેલિલીઓએ છે કર્યો, જેથી લખોટીને ગતિ અવરોધતું કે એની ગતિને છે અટકાવતું બળ છે એ લાગે નહીં. એટલે આપણે ધક્કો માર્યો નથી, છતાં ગતિ છે એ લખોટી છે ગતિ કરે છે. હવે જેટલી ઊંચાઈથી આપણે લખોટી પેલા ઢાળ ઉપર મૂકીએ છીએ એટલી જ ઊંચાઈ છે બીજા ઢાળ ઉપર પ્રાપ્ત છે એ લખોટી કરે છે. તમે આમ માનો કે ભાઈ આપણે છે આટલી ઊંચાઈથી આપણે એવું માની લઈએ કે ભાઈ ઢાળની ઊંચાઈ 10 મીટર છે હતી, તો આ ઢાળની ઊંચાઈ છે 10 મીટરથી લખોટીને ગતિ કરાવવા દેવામાં ને તો બીજા ઢાળ ઉપર તે છે ને એ લખોટી 10 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત છે કરે છે. આવું ગેલિલીઓનું અવલોકન છે જોવા મળ્યું કે ભાઈ પહેલી જે ઢાળ હતો પહેલા ઢાળ ઉપર જેટલી ઊંચાઈથી લખોટીને મૂકી હોય એટલી જ ઊંચાઈએ છે બીજા ઢાળ ઉપર લખોટી છે પહોંચે છે. ક્યારે? જ્યારે ઘર્ષણ રહિત સપાટીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. આ ગતિ કરવા માટે, લખોટીને ગતિ કરવા માટે આપણે એકય જાતનું બળ આપ્યું નથી, છતાં છે લખોટી છે એ બંને ઢાળ ઉપર કેવું અંતર કાપે છે? સમાન અંતર છે એ કાપે છે. જેટલી ઊંચાઈથી આપણે લખોટીને મૂકીએ છીએ બીજા ઢાળ ઉપર એટલી જ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરે છે. આ એનું પહેલું અવલોકન થયું કે ભાઈ લખોટીને એક ઢાળ ઉપરથી ઘર્ષણ રહિત ઢાળ ઉપર ગતિ કરાવીએ ત્યારે લખોટી જેટલી ઊંચાઈ ઉપરથી મૂકીએ છીએ બીજા ઢાળ ઉપર પણ લખોટી એટલું જ ઊંચાઈ છે પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બંને ઢાળ ઉપર લખોટી સમાન અંતર છે એ કાપે છે. અહીંયા ઢાળ ચડે છે, ઝડપમાં ઘટાડો થાય છે, વેગ ઘટે છે, છતાં એના જે અંતર છે એમાં ફેરફાર થતો નથી. બંને જગ્યાએ છે સરખું અંતર છે કાપે છે. જ્યારે ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે જેટલી ઊંચાઈથી લખોટીને મૂકવામાં આવે છે બીજી બાજુ પણ લખોટી તેટલી ઊંચાઈ છે પ્રાપ્ત કરે છે. બીજી વાત લઈએ. હવે બે ઢાળ હતા, એ ઢાળ એમ રાખ્યા. પહેલો ઢાળ છે ને એને એમ જવા દો. પહેલો ઢાળ છે ને એને એમ જવા દો. એટલે પહેલી સપાટીનો ઢાળ કેવો રાખ્યો છે? અચળ રાખ્યો. અચળ રાખી અને જે બીજી સપાટી હતી ને બીજી સપાટીના ઢાળને ધીમે ધીમે ઘટાડવામાં આવ્યો. પેલા આટલો રાખવાનો, પછી પાછો ઢાળ વધારવામાં આવ્યો. પેલા આટલો હતો, પછી વધાર્યો, પાછો વધાર્યો અને પછી પાછો છેલ્લે સાવ છે શૂન્ય છે એ કરી દીધો હતો. પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ છે ઘટાડવામાં છે આવે છે. હવે બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે, તમે જો આ પહેલી સપાટી છે, આ પહેલો ઢાળ, આ બીજો ઢાળ, આ ત્રીજો ઢાળ છે લીધો છે. હવે લખોટીને છે અમુક ઊંચાઈથી, ફરીથી ઉદાહરણ લો કે 10 મીટર ઊંચાઈથી છે ગતિ કરાવવા દેવામાં આવે છે. આ ઢાળ ઉપર જેટલું અંતર કાપે છે ને એટલું જ અંતર આ ઢાળ ઉપર છે કાપે છે. ટૂંકમાં પેલા ઢાળ ઉપર છે લખોટીને કેટલું ગતિ કરવી તમે કહી શકો કે ભાઈ લખોટી છે એ અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ કાપે છે. પેલા ઢાળ ઉપર એટલી ઊંચાઈ છે પ્રાપ્ત કરે છે. કેવી સપાટી છે? ફરીથી યાદ કરીએ, ઘર્ષણ રહિત ઢાળ વાળી સપાટી છે. એટલે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખ્યો છે, પછી જુદા જુદા ત્રણ ઢાળ છે એ બનાવ્યા. આ પહેલી જે સપાટી, બીજી સપાટીનો જે ઢાળ છે એ ઢાળ આપણે ધીમે ધીમે છે એ ઘટાડતા જાય. એટલે શું થાય છે કે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે તો પણ લખોટી શું થાય છે? લખોટી આ પહેલા ઢાળ ઉપર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય ને બીજા ઢાળ ઉપર એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે કરે છે. એના માટે કરવું શું પડે? પહેલા ઢાળ ઉપર ચડવું છે તો એને તો આટલું જ અંતર કાપવું પડે છે. હવે બીજા ઢાળ માટે તો આટલું અંતર વધારે કાપવું પડે. ત્રીજા ઢાળ માટે તો અહીંયાથી અહીંયા એને અંતર છે વધારે કાપવું પડે છે. આપણે બળ નથી આપતા છતાં પણ એ અંતર વધારે કાપે છે. લખોટી પહેલા ઢાળ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે તે વધુ અંતર છે એ કાપે છે. આપણે શું કર્યું હતું? પહેલી સપાટીનો ઢાળ છે એ અચળ રાખ્યો, બીજી સપાટીનો ઢાળ છે એને શું કર્યું? ઘટાડવામાં આવ્યું. તો લખોટી શું કરે છે? પહેલા ઢાળ જેટલી તે ઊંચાઈ પ્રાપ્ત કરે છે પણ અંતર કેવું કાપે છે?
વધારે અંતર છે એ કાપે છે. આ જે ફેલો ઢાળ છે, ઊંચાઈ તો બધા ઢાળમાં સમાન જ તે છે એ થાય છે. અહીંયાથી જેટલી ઊંચાઈથી લખોટી આવે છે એટલી જ ઊંચાઈ દરેક ઢાળ ઉપર પ્રાપ્ત છે કરે છે. પણ અંતર છે કેવું કાપે છે? વધારે કાપે છે. અહીંયા આપણે એક પણ જાતનું બાહ્ય બળ આપતા નથી, છતાં લખોટી અંતર વધારે છે કાપે છે. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે જો ઢાળ ઉપરથી કોઈ પદાર્થને છે ગતિ કરવામાં આવે તો સામેના ઢાળ ઉપર જ્યાં સુધી એ પદાર્થ પોતે જેટલી ઊંચાઈથી મૂકેલો છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી પદાર્થ ગતિ છે એ કર્યા રાખે છે. એને આપણે કોઈ પણ જાતનું બાહ્ય બળ આપતા નથી, છતાં એ અચળ ગતિ છે. એને કેવી ગતિ કહેવાય છે? અચળ વેગી ગતિ કહેવાય છે. અચળ વેગી ગતિ છે એ કર્યા રાખે છે. અહીંયા આપણે જોયું કે આ ઢાળ છે એ ઢાળ ઘટાડતા રહ્યા તો શું થયું? અહીંયા જેટલી ઊંચાઈ પ્રાપ્ત હતી એટલી જેટલી ઊંચાઈથી આપણે લખોટી મૂકી એટલી જ ઊંચાઈ પ્રાપ્ત છે એ કરે છે. પણ અંતર છે કેવું કાપવું પડે છે? એને વધારે છે એ કાપવું પડે છે. આના આધારે આપણે ઉદાહરણ કરી શકીએ. આ કઈ બાજુ થાય? જમણી બાજુ. જમણી બાજુનો ઢાળ છે એ સમક્ષિતિજ કરી દેવામાં આવે. જમણી બાજુનો ઢાળ છે સમક્ષિતિજ. આ જે છે એ સમક્ષિતિજ છે. એટલે આપણે સીધો રસ્તો છે તમને કહો. ઢાળ વાળો રસ્તો હતો ને એને આપણે સીધો કરી નાખ્યો. એટલે સમક્ષિતિજ કરી દેવામાં આવ્યો. સમક્ષિતિજ કરી દેવામાં આવ્યો એટલે શું કર્યું? ઢાળ છે એ ઘટાડીને શૂન્ય છે કરી નાખવામાં આવ્યો. ઢાળનું મૂલ્ય શૂન્ય છે કરી નાખવામાં આવ્યું. હવે ઢાળ છે જોવા મળતો નથી. તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આ જે સીધો રસ્તો છે એ સીધા રસ્તા ઉપર શું છે? ગતિ કરતું રહેશે. એ સીધા રસ્તા ઉપર અચળ ગતિ છે કરતું રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ જેટલી ઊંચાઈથી આપણે લખોટીને મૂકી છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે નહીં ત્યાં સુધી સીધા રસ્તા ઉપર ગતિ છે એ કરતી રહેશે. હવે ત્યારે આપણે લખોટી ઉપર એક પણ જાતનું અસંતુલિત બળ આપણે આગળ ચર્ચા કરી. આપણે એક પણ જાતનું બળ આપ્યું નથી એટલે લખોટી પર લાગતું અસંતુલિત બળ છે એ કેવું થશે? શૂન્ય છે એ થશે. એટલે પદાર્થ જો ઘર્ષણ રહિત સપાટી ઉપર ગતિ કરતો હોય કે પદાર્થ છે સ્થિર અવસ્થામાં હોય તો એની ગતિમાન અવસ્થામાં છે આપણે ફેરફાર કરવો ન હોય તો આપણે બળ આપવાની જરૂર પડતી નથી. આ ગેલેલિયોના પ્રયોગ ઉપરથી છે આપણે જોયું કે લખોટી છે એ સામેના ઢાળ ઉપર છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે એ કરે છે. એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે પણ એના માટે એને અંતર છે વધારે છે કાપવું પડે છે. આપણે બળ નથી આપતા, બાહ્ય બળ લગાડતા નથી, એક પણ જાતનું અસંતુલિત બાહ્ય બળ આપતા નથી, છતાં લખોટી છે શું કરે છે? મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ગતિ છે કરે છે. એના માટે હવે આપણે શું કર્યું? આ જે ઢાળ હતો ને એ ઢાળને સીધો રસ્તો છે બનાવી નાખ્યો. સમક્ષિતિજ છે કરી નાખ્યો. એટલે જમણી બાજુનો ઢાળને સમક્ષિતિજ કરી દીધો એટલે ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે. તો પણ લખોટી છે શું કરે છે? પોતે જેટલી ઊંચાઈથી મૂકી છે ને એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા સમક્ષિતિજ સમતલ આ જે સીધી રસ્તો છે જે સીધો ઢાળ આપણે કરી નાખ્યો સમક્ષિતિજ સમતલ ઉપર સતત ગતિ છે એ કરતો રહેશે. ઈ ગતિ જે સતત કરતો રહે છે એને આપણે અચળ ગતિ છે એ કહેવાય છે. એટલે ટૂંકમાં અચળ ગતિ છે એ કરતો રહેશે. ત્યારે લખોટી પર આપણે એક પણ બળ આપતા નથી છતાં લખોટી છે ગતિ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે લખોટી પર લાગતું બળ છે કેવું થઈ ગયું છે? શૂન્ય છે એ થઈ ગયું છે. આવા બે અવલોકનો છે ગેલિલિયો એના પ્રયોગમાં છે એ કર્યા કે ભાઈ લખોટીને છે ધક્કો માર્યા વગર ઘર્ષણ રહિત સપાટી ઉપરથી મૂકવામાં આવે ત્યારે લખોટી સામેના ઢાળ ઉપર જેટલી ઊંચાઈથી મૂકેલી હોય છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે એ કરે છે. અને બીજું અવલોકન એવું કર્યું કે જો આપણે જે ઢાળનું મૂલ્ય છે એ ઘટાડી નાખીએ, શૂન્ય કરી નાખીએ તો એ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લખોટી છે એ સીધી જે રસ્તો આપણે બનાવ્યો છે અથવા તો જેને આપણે સમક્ષિતિજ કહીએ છીએ સમક્ષિતિજ ઉપર અચળ વેગથી સતત ગતિ છે કર્યા રાખશે. આપણે એને બળ નથી લગાડતા છતાં પણ એ જેટલી ઊંચાઈથી આવી છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ છે એ કર્યા રાખશે. એના આધારે આપણે શું કાઢ્યું? નિષ્કર્ષ છે એ કાઢ્યું, તારણ છે કાઢ્યું કે ભાઈ લખોટીની ગતિને બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે. લખોટીને તમારે વધારે ફાસ્ટથી ગતિ કરાવી કે એની ગતિને અટકાવી તો તમારે બળ છે આપવું પડે. જો આ ઢાળ ઉપર છે એને તમારે એ ઢાળ ઉપરથી છે એ ગતિ કરે છે કે સમક્ષિતિજ સમતલ ઉપર ગતિ કરે છે તો એને વધારે ફાસ્ટથી ગતિ કરાવી તો તમારે બળ છે આપવું પડે. અથવા તો એને ઊભી રાખી દેવી છે તો તમારે બળ છે આપવું પડે. પરંતુ અચળ ગતિ ચાલુ રાખવા માટે પરિણામી બળની જરૂર પડતી નથી. આ સમક્ષિતિજ સમતલ ઉપર છે એ લખોટી ગતિ કરે છે તો એ જ્યાં સુધી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી અચળ સતત ગતિ છે એ કર્યા રાખશે. એના માટે તમારે અસંતુલિત બળ આપવાની જરૂર રહેતી નથી. એટલે આવું તારણ છે નીકળો કે ભાઈ લખોટીને ગતિ બદલવા માટે તમારે અસંતુલિત બળની જરૂર પડે છે પરંતુ
અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. આના આધારે આપણે તારણ છે એ કાઢી શકીએ કે પદાર્થના હવે ઝડપ છે ગતિ છે ગતિને આપણે વેગના સ્વરૂપમાં છે જોઈએ છે કે પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તો તમારે અસંતુલિત બાહ્ય બળની જરૂર છે એ પડે છે. જો એને અસંતુલિત બાહ્ય બળ લગાડો તો પદાર્થના વેગમાં ફેરફાર છે એ થાય છે, નહીંતર પદાર્થના વેગમાં ફેરફાર થતો નથી. તો આ મિત્રો હતો ગેલિલિયોનો પ્રયોગ અને એનો નિષ્કર્ષ. એના પ્રયોગના આધારે આપણે એવું સમજ્યા કે લખોટી છે જ્યારે ઉપરથી નીચેની તરફ ગતિ કરે ત્યારે એનો વેગ વધે અને નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે એનો વેગ છે એ ઘટે છે. બીજા બે અવલોકનો એને જ્યારે ઘર્ષણ રહિત સપાટી લીધી ત્યારે એવું જોયું કે જેટલી ઊંચાઈથી લખોટી ગતિ કરે છે સામેના ઢાળ ઉપર પણ એટલી જ ઊંચાઈ છે પ્રાપ્ત કરે છે, અને જ્યારે સપાટીને સમતલ કરવામાં આવે કે સમક્ષિતિજ કરવામાં આવે, ઢાળને સમક્ષિતિજ કરવામાં આવે ત્યારે એ સમક્ષિતિજ સમતલ ઉપર લખોટી છે એ અચળ વેગી ગતિ જ્યાં સુધી જેટલી ઊંચાઈથી મૂકી છે એટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી સતત ગતિ છે કર્યા રાખે. તમે બળ નહીં લગાડો, અસંતુલિત બળ નહીં આપો છતાં પણ એ એટલી અચળ વેગી ગતિ છે એ કર્યા રાખે છે. એના આધારે આપણે તારણ કાઢ્યું કે લખોટીને ગતિ છે એ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પણ જો અચળ વેગી ગતિ શરૂ રાખવી હોય તો એના માટે પરિણામી બળની જરૂર છે એ પડતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગેલિલિયોના પ્રયોગ વિશે અભ્યાસ કર્યો અને જોયું એનો તારણ છે એવું નીકળ્યું કે જ્યાં સુધી પદાર્થ ઉપર તમે કોઈ બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી પદાર્થ છે જે અવસ્થામાં હોય એ અવસ્થા છે જાળવી રાખે છે. આપણે લખોટીના ઉદાહરણો પરથી છે જોયું કે પદાર્થ જો લખોટીને તમે બળ આપો તો એની ગતિની અવસ્થામાં છે ફેરફાર છે થાય છે. જો બળ લગાડો નહીં તો એની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર છે થતો નથી. તો એની એ વાત છે આપણે ન્યૂટને છે નિયમ સ્વરૂપે છે આપણને આપી, જેને આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એ ઓળખીએ છીએ, તો ગતિના પ્રથમ નિયમ તરીકે છે ઓળખવામાં આવે છે. આપણે પછીનો સવાલ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી અને સમજાવો છે. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એ જોઈએ. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આવો પેલો નિયમ આપણને ન્યૂટનની ગતિનો છે જોવા મળે છે. એને કીધું જ્યાં સુધી પદાર્થ પર કેવું બળ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો એની અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખે છે. આપણે એની શું જોવાની છે? સમજૂતી છે એ જોવાની છે. સમજૂતીમાં બે વાત છે જોવા મળે છે. જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખે છે. ટૂંકમાં તમે પદાર્થને જ્યાં સુધી બળ લગાડતા નથી ત્યાં સુધી પદાર્થની જે ગતિમાન અવસ્થા છે એ ગતિમાન અવસ્થામાં ફેરફાર છે થતો નથી. આવો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે જોવા મળે છે કે તમારે જો પદાર્થની ગતિમાન અવસ્થા છે એમાં કંઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો એને તમારે અસંતુલિત બાહ્ય બળ છે એ આપવો પડે છે. અસંતુલિત બાહ્ય બળ આપો તો જ તમે એની ગતિમાન અવસ્થામાં ફેરફાર છે એ કરી શકો છો. આવો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે આપણને
સમજાવે છે અને કહે છે કે પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે તમારે અસંતુલિત બાહ્ય બળ છે એ આપવું પડે છે. પેલી સમજૂતી છે એ જોઈએ. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ ટેબલ પર પડેલું પુસ્તક. મિત્રો સમજૂતી પેલી એવી છે, આપણે એવું કીધું અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. એટલે પેલી સમજૂતી એવી છે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા છે એ જાળવી રાખે છે. એટલે ઉદાહરણ આપણને આપેલું છે ટેબલ ઉપર પડેલું પુસ્તક. હવે ટેબલ ઉપર પડેલું પુસ્તક છે એ પોતાની સ્થિર અવસ્થા છે એ જાળવી રાખે છે. તમે જ્યાં સુધી એને ઉપાડતા નથી કે એને ધક્કો મારતા નથી, એટલે કે જ્યાં સુધી આપણે એના ઉપર બાહ્ય બળ લગાડતા નથી, જ્યાં સુધી આપણે અસંતુલિત બળ નથી આપતા, ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જે પદાર્થ રહેલો છે એ પોતાની સ્થિર અવસ્થા છે એ જાળવી રાખે છે. બીજી સમજૂતી શું આપી શકીએ કે અચળ વેગી ગતિ કરતો પદાર્થ શું ન લાગે જ્યાં સુધી તેના પર કેવું તો કે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ઉદાહરણ આપણે જોઈએ તો ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટી પર થી ગતિ કરતો દળ બીજું ઉદાહરણ આપણે એવું લીધું કે ભાઈ બીજું સમજૂતી શું છે, અચળ વેગી ગતિ કરતો પદાર્થ જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખે છે. ઉદાહરણ તરીકે આપણે આગળ જોયું કે જો કોઈ સપાટી છે એને આપણે ઘર્ષણ રહિત કરી નાખીએ, એટલે કે ઘર્ષણ રહિત સપાટી પર જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થ પોતાની અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખે છે. જ્યાં સુધી આપણે એને બહારથી અસંતુલિત બાહ્ય બળ આપીએ નહીં ત્યાં સુધી એ પદાર્થ છે પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર છે કરતો નથી. આ તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ. એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે પદાર્થની જે ગતિમાન અવસ્થા છે એમાં ફેરફાર કરવા માટે આપણે શેની જરૂર પડે છે? અસંતુલિત બાહ્ય બળની જરૂર છે પડે છે. તમે પદાર્થને અસંતુલિત બાહ્ય બળ આપો તો પદાર્થની ગતિમાન અવસ્થામાં ફેરફાર છે કરી શકો છો, નહીં તો પદાર્થ પોતાની જે અવસ્થા હોય છે એ જાળવી રાખે છે. જો સ્થિર અવસ્થા હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખશે અને અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ છે એ જાળવી રાખશે. જો તમે એને અસંતુલિત બળ નહીં આપો તો જો તમે પદાર્થને અસંતુલિત બળ આપો તો તમે એની જે ગતિમાન અવસ્થા છે એમાં ફેરફાર છે એ કરી શકો છો. આવી સમજૂતી આપણને ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ ઉપરથી છે એ મળે છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં ગેલિલિયોનો પ્રયોગ લખો અને સમજાવો અને આ બીજો સવાલ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. બંને સવાલ હોમવર્કમાં લખવાના અને પાકા કરવાના. આગળ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગતિના બીજા નિયમ અને જડત્વનો એક ગુણધર્મ આવે છે એના વિશે છે અભ્યાસ છે કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલું છે રાખીએ. થેન્ક યુ.